આ ઓય બાપા કવડો છો આ તો ડબલ થતો થાય વધતો થાય મોટો ઓહો એક કૃપયા કરીને કવડો યારો વાત તરીકે બળિયાવાલા યારો આવી જશે ગાઈસ તમે જોઈ શકતા છો મારા વાલા તો તમે મોઢું કેમ ફાડે એટલે આ શું હોય કઈ ખબર નથી લગભગ તો ગરમ હશે કેમ લાગે લે લે કવડો મોટો યારો યાર વાત તરીકે પણ એમ નથી હર કોઈ વસ્તુ કામ નથી આવતી ને હર કોઈ વસ્તુને મરાતી પણ નથી આપણે અહીંયા તો જોવો થર તમને બધાને એમ થાય કે નાનજીભાઈ નાખેલા છે નો 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 નાખેગા નહીં કેમ કે આ વીણવામાં યાર એક વીણવામાં કેટલી આજ તો શાક આવ્યો ભાઈ મોટો ટીટમ આવી જો આમ જુઓ કેવડો મોટો છે ગાઈસ મોટો બળિયાવાલા બહુ બળિયાવાલા ટીટમ આલેટી ફેમિલી કેમ છો બધા મિત્રો મજામાં છે મજામાં રહેવાનો આજના વિડીયોની અંદર તમારા બધાને ફરીવાર હાર્દિક સ્વાગત છે નામ જો આજે હું અત્યારમાં એટલો બધો જ આવશું કેટલી કષ્ટી પડશે કેટલું શાક પકડી બધી તમને દેખાડવાનું છે અને આજે છે 18 તારીખે વાદળાનું મેં કીધું હાશે ને વાદળ આવ્યો બોલો એટલે વરસાદ થાય યાર કૃપયા કરીને કવિ ધ્યાન રાખજો સાંભળજો વ્યવસ્થિત વિડીયા જોજો અને નીરાવજી હોય ને ઢાંકી દેજો અને આપણે વરસાદ થાય નહીં થાય પણ વરસાદ આમ આપણે સૌરાષ્ટ્રમાં બહુ થવાનો છે સાજીભાઈ કે આપણી મતલબ ભાવનગર જિલ્લામાં તો સહેજ ઓછો રહે આવશે હો ફરફરિયું તો આવશે બહુ નહીં આવે પણ આમ આથમની દ્વારકાની એનકા વધારે આવી છે એટલે હું છે ને જાઉં છું ને વાદળ તમને બતાવી દઉં ગઈશ તમને વાદળા દેખાતા હોય તો સારું યાર આમ જુઓ મસ્ત બની વેલી છે ને વાદળા છે ને દુનિયાના અને આપણે ઝૂમ કરીને દેખાડી દઈએ બસ આમ જુઓ છે વાદળા હોય તો હો ફેમિલી લગભગ કદાચ ને છે ને હોંડિયાનું બધું નહીં રાખી હોંડિયાને તો ખાલી કહેવા પૂરતી ઉતારી કેમ કે 2 જાળ એકલા પકડવા એટલે મારી પદોડી નીકળી જાય એટલે ખાલી કહેવા પૂરતી છે આ અને લાક્ષેવાર પણ આવી છે મજા કન્ટિન્યુ જોઈએ રાખજો ફેમિલી હું જાળે પૂગી ગયો જાળે પૂગ્યો તો પાણી વહી ગયું સોડું છે એમ તો એક જાળે તો લાટ છે એક જાળે સોડું છે મોજા થઈ ગયેલા છે ફેરખા કરવા પડશે ઉસકી ગયેલા પણ છે ફાટી ગયેલા પણ છે શાક તો આવે છે એટલે સારું છે અને વાદળા થવા મળે એટલે અમારા ઘરે નીરાવ છે ને એ પાછો વ્યવસ્થિત નાખવાનો છે એટલે અમે બંધનનું કામ નથી કરી શકતા દાળિયા કોઈ આવતા નથી દાળિયા પોતપોતાની રીતે બધું નીરાવ નીણ સારો કહેવાય ને માલનો એ બધું હાંસવે છે એટલે આપણે કાંઈ ભેગું થતું નથી પણ હું સડું પકડી લઉં હાઈલી પકડતો વાકે જાવ ને એ તમને બતાવી દઉં વાદળા કેમ પણ હાલાવાનું વરા યાર વરસાદ આવવાનો છે તો ફેમિલી ગાઈસ તમે જોઈ શકતા છો અલગ પ્રકારનું લાલ માછલું એવું બીક લાગે ને એવું જો મોઢું ફાડે છે જો તમે મોઢું કેમ ફાડે એટલે આ શું હોય કંઈ ખબર નથી લગભગ તો ગરમ હશે કેમ લાગે જો ગાંઠ કેમ વળે ગાઈસ જો હોંડિયું કાઢ્યું કે તું બાર કંઈ ખબર નહીં મને બાકી આવી રીતનું છે બીક લાગે ને એવું છે મેં કીધું તમને બતાવી દો આ આપણે કાંઈને અડવાનું થતું નથી જે હોય રહેવા દેવો ભાઈ એમ કહો નાનજીભાઈ તમે કેટલું શાક આવે એ દેખાડો કેમ પકડો એ દેખાડો કેવી રીતનું શાક છે એ દેખાડો તમે કે પકડીને દેખાડો એમ થોડું હાલતી ન હોય એમ લાગે ને તમને યાર હું એમ નથી એકલો પણ સૌ કે એટલે અત્યારે હવારમાં બહેનનું કામ હોય છોકરાનું કામ હોય ખવડાવું પીવડાવું નિશાળીને તાર કરીને મેકલવા નિશાળે કાજલ એટલે માટેથી આવી નથી શકતી જો અડધે લગન મેં કીધું ને ત્યાં લગન હું અડધે લગન પૂગી ગયો છું પકડતો આપણે 1.5 હોંડિયા પકડી લીધા છે અને દેશી હોંડિયા આવી જશે લાલ પટો એટલેલી શરૂ થાય છે ત્યાં અહીંલી મતલબમાં લાલ પટ્ટો શરૂ થતો હોય મેં કીધું અહીંલી તમને બતાવું ઓલું માછલું અલગ કલરનું કાંઈક હતું એ તો આપણે પીકડ્યું નથી જાય સમજો આવી રીતના હોંડિયા આવે આમ કહેતા હોય તો આમ તો ઘણા છે આમ જુઓ મારા વાલા મેકલાવું 2-3 નંગ આમ જુઓ મસ્ત હો હોંડિયા જુઓ છે ને કહેતા હોય તો 2-3 નંગ મેકલાવું મારા વાલા તો કાંઈ નહીં ન જોતા હોય તો કાંઈ નહીં તો કામ કે નહીં ભાઈ પકડવાનું છે એ પકડીને આમ થાય ને પણ યાર મેં કીધું તમને 2-3 નંગ જોતા હોય તો મેકલાવી દો મારા વાલા 2-3 નંગમાં મારે કંઈ વાંધો નહીં આવી જાય એટલે તમને મેકલાવી એટલે વધારે આવી જાય પણ 2-3 તો પાછા લાટ માગતા નકર નહીં મેકલાવી યાર નકર મારે ખોટ આવે ધોળા દિહાળે ને દેખીતા ખોટ આવે ને તો હું છે ને થોડું પકડી લઉં અને પછી અપડેટ આપું પાછું વાદળાએ છે ને આક્રમણ કર્યું આક્રમણ બોલે તો આગળ સૂર્ય ભગવાનને મતલબ આડ આવી જતી મારે સામે આવી ગયો મને ટાઢ વાહ આવ્યો મજા આવી 2 દિવસથી ઠંડી પડવા મળી અને ખાવરવા યાર આથમણી સાઈડલી ડાયરેક્ટ અહીંલી આવે દરિયામાં એટલે હંધું ખાવરી જાય મજા જ ન આવે એક જરીએ અને હું પકડતા વહી છું ખાવરવા ઉડે એટલે મોજા થવા મળે મોજા થાય એટલે મારે કેટલું નુકસાન થાય મેં તમને કીધું તમને બતાવી દઉં જુઓ મારું ઝાડ એ મારું ઝાડ તમે જુઓ ગાઈસ કેટલું મિત્રો નુકસાન થઈ ગયું છે આ ઝાડ મારું આખું પડી ગયું છે અને પાછું ફાટીને પડી ગયું છે આ તો એક હજી ઊભું છે એમાં અડધું અમે હાજો કર્યું તો સારું કર્યું અડધું હાજે તો થોડું જવું છે પડી ગયેલું વાંધો નહીં આવે આવડું આમ જુઓ હવે આ મારું બેટું ઝાડ છે ને હાવ વિખાઈ ગયું અને ફાટી પણ ગયું છે ગાઈસ તમને નહીં બતાતો એ કોઈને ફાટેલું તૂટેલું એ તો દેખાય ને શું કેવું તમારું બધાને તો આવી રીતનું બધું કામ થયું છે અને હું આ સાઈડ પકડીને એટલા પકડાઈ ગયા છે તો હવે કચરો બસરો બધું છે મિક્સ હું જે લાલ પટ્ટો છે એમ તો 2 મેકલાવું પછી આ બાજુ જાઉં છું ડોલમાં ઠલવી દઉં અને પછી પાછું ઓલા બંધને જાય ને એવા મજા આવી છે ગાઈસ તો અહીંયા કંઈક કાળું એવું મોટું ભયંકર મને બીક લાગે એવું છે શું હોય કંઈ ખબર નથી આમ જુઓ અહીં જુઓ આ અલગ બોલો હા અલગ કવડો મોટો યારો આવ્યો દરિયા
ઓહો આમ જુઓ આ શું હોય છે ઓય બાપા આનું નામ તો મને નથી આવડતું. આ કડવા આવે કે શું છે? પકડું એક તરીકે રિવેચ મારે બોલો. આ ભયંકર યારું છે ગાઈસ. આ ઓય બાપા કવડો છો. આ તો ડબલ થતો જાય વધતો જાય મોટો. ઓહો એક કૃપયા કરીને કવડો યારું બહુ મોટો યારું છે યાર. અને જેમ મને મોટો થતો જાય જો જોયું આમ જુઓ કવડો યારું. ઓ માય ગોટ આમ જુઓ યારું કવડો મોટો. આ તો પહેલી વાર આવું આવ્યું બોલો મારે. ઓહો તો કેમ હરી ગયો અજગરની ભીડે જુ ફરા રાતે હોય તરીકે બળિયાવાલા યારો આવી જશે ગાઈસ. તમે જોઈ શકતા છો મારા વાલા. તો આ યારોથી સાવચેત રાખો ને. આ બાસ્કો મારી જોઈ તો પડી જાય ભાઈ. ખતરનાક જીવડો છે. આ શું છે કોમેન્ટમાં કોક કહી દેજો. બહુ મોટું છે. વામનું છે એક વામનું યારો. એટલે એ પણ જો કેમ કરી. ઓહો એ અહીં ઓહ વજન કેટલો 2 કિલોનો એવો છે. શું છે આ નવીન માછલું ભાઈ પહેલી વખત આવ્યું મેં તમને બતાવ્યા. શું હોય કઈ ખબર નથી. મારે તો ગમે આવે દરિયામાં બતાવવાનું હોય. શું કેવું તમારું બધા? આમ જો કવડું છે પણ આમ જુઓ ઓ હોય આમ જુઓ તો ખરા વાત તરીકે અહીંયા સુધી પૂછલું છે. બહુ મોટું છે બળિયાવાળા. આમ જુઓ આ લાંબો થાય હો ભાઈ. આ ઘડીક ખમીને લાંબુ થાય એવું લાગે. આમ જુઓ તાલી ત્યાં પી ગયું વાત તરીકે છે તો યારું જ થયું. આ હા શુક્લો દરિયાનો યારો છે કેમ લાગે? શું આ દરિયાનું હોય તો તાલી એક તો હોય કે ઓહ આમ જુઓ હવે જાય છે હોય જવા દઈએ આપણે. અડી લઉં એટલે પીરમાં ફરી તો જાય. આ તરીકે જુ આમ જુઓ કવડો યારો. ઓહ લે લે કવડો મોટો યારો યાર. ઓહ તરીકે અડો આ ભાગતો છે એટલે આમ જુઓ તમે. આજે હોય આપણે લેવાનું નથી કેમ કે આ લીધું હોય તો ડોલમાં ન રહે સડી જાય. બહુ મોટું છે ભયંકર છે એટલે આને આપણે લેવાનું તો નથી. પાકું છે અડશું નહીં પણ જોવું કૃપયા કરીને આવ્યું તો જોવું તો પડશે જ ને. શું કેવું તમારું બધાનું કઈ સમજો કવડો યાર પણ ઓહો એ ઓય બાપા. ઓહ નાનો નથી. હું હજી દૂર છું ગાઈશ કેમ કે બીક લાગે ને. બીક તો ગમે જ લાગે. ચોખી જાવ આ શું હોય છે? આ કઈ ખબર ન પડી. આ જનાવર શું છે કઈ ખબર નથી. આ યારું છે તો જ કોરામાં હાલે નકર હાલે નહીં. થોડું કામ વહી જાય ને તો લાટ પાણીમાં વયું જાય. જોઈએ હાલો આમ જો ફેમિલી થોડીક વાર લાગશે યાર. મજા આવી કન્ટિન્યુ મારા વાલા બિના જતો. ઓલો લાલ યારું તો ઘડીક પેલા નાનો મેં તમને દેખાડ્યો આનું બસું હોય છે. આનું આ મોટો છે જો એમને આ કોરામાં હાલે એટલે એ એક નવીન લાગ્યું. એને પછી ખબર પડે કે આમ જવાનું છે એમ એટલે કે ના ઊંડું પાણી છે ને એમાં જવું. આમ જુઓ ઓ માય ગોડ જોયો ગાઈસ યારો તમે દરિયાનો યારો જોયો કેવો એ જો ગડી ગયું. એ લે એ જો અહીંયા નીકળો આને અડાવું. ચોખ્ખી જાણ હો ભાઈ ચોખ્ખી જાણ. જલ્દી કર જલ્દી. હાલો ગડી ગયું મોટા પાણીમાં. હવે વયું હવે અહીંયા સડતું નહીં. હવે માથે નહીં સડતું. આમ એટલે બોલો આ ઊંધા લાલ લાગે. એ એનકા બરોબર જ છે. ના ગડી જા તું તાર મોજ કર. નવું જીવન મળી ગયું મોજ કરી જા ગઈ જો જાય જુ ચાલો હાલો. આત્માય બહાર નીકળી જાય. એકલા હોય ને તો બીક લાગે બોલો. એવો યાર હતો અને કેવો ડેન્જર. એક 5 ફૂટનો તો છે. ઓકે હશે કે તમારું બધું શું કેવું છે? હા કહીજો નહીં. હા કેમ તા પૈસા દેવા પડે કહીજો. આ 5 ફૂટનો તો હતો ભાઈ. આ હરિયો 6 ફૂટનો છે ફેમિલી. આ હરિયો છે ને 6 ફૂટનો છે. તો આ હરિયા જેવડો નહોતો. આની થોડોક ટૂંકો હતો તો 5 ફૂટ તો થઈ જાય. તો વિશાળ મોટો ડેન્જર યારું આવ્યો. એ રહેવા દીધો. આપણે યારું પકડતા જ નથી ભાઈ. યારું પકડવાની ધંધા નહીં કરવાના. હાથે કરીને યારું મોઢા માથ નહીં દેવાનું. દૂર રહેવાનું ભાઈ. બસ કે રહે ના રે બાબા બસ કે રહે ના રે. હવે હું જાઉં ઓલા જાળે. આ ડોલને બાટલો અહીંયા પીડ્યો કે તે લેવા આવ્યો. આવડો હશે કે આ મતલબમાં અહીંયા રહી ગયું યાર. યારું અહીંયા હતો કે ત્યાં ઠેઠ ઓલી ડોલ છે ને મોટા પાણીમાં ગળી ગયો. ત્યાં સુધી આપણે યારું હારે ગયા. મજા આવી ગઈ જોવાની. હું આશા રાખું તમને મજા આવી છે. પણ એમની ઘવડો મોટો યારો યાર. ઓ માય ગોડ ખુશ હુઆ. હવે જાઓ ઓલા જાળે. ફેમિલી આ બૂટ રાખવાનું કારણ એ યારું. તો આ બૂટ તૂટી ગયો અહીંયા. આમ જુઓ શું કરવું યાર કહો.
પછી આમ સાંધેલું છે, પછી આમ જુઓ તો ખરા, આમ જુઓ આ તો અહીંલી તૂટી ગયો, જુઓ અહીંલી આમ તૂટી ગયો, અહીંલી તૂટી ગયો, અને આ સોહેલું વીજી ગયું લા, અહીંલી તો યાર સોહેલું વીજી ગયું, એક પટ્ટી આવે ને આવી પટ્ટી એટલું અહીંલી વીજી ગયું, બોલો ગજબ કહેવાય. અને ઓલા દાડેથી પાણી છે, છોડું જાવ પણ ના જાવ, ન કરે ના રહે, ના અહીં આવું યાર હોય તો પીકડા વગરનું બહાર બેહું, બોલો કોરું પડે પછી પકડું, કાંઈ નહીં હાલો તો પકડવા જાઓ ને બહુ પ્રકાશ પીડ્યો દુનિયા છામેરા બોલો યાર હોય તો મને હા સડી ગયો ને પેટમાં ધાગડીઓ થઈ ગયો, કેમ ખબર આપણે યાર ઓલા પણ ડોલ પહેલી મોટા છે 80 ને અહીંયા આગળ ગયો આપણે એમ કે આમ ભયો હતા તો છે યાર અહીંયા ન ગયો, આમે ન ગયો, અને અહીંયા આવીને હું તો સાનો મનો એટલે કે નિરાતે બેઠો, તો આ 5 ફૂટનો તો હોય ને, હવે અંદાજ લગાડી દેજો ગાઈસ, આમ જુઓ પેટ કવડો મોટો છે એ. અને હવે આ મને એમ લાગે છે હજી ન કે તો હું કોશિશ કરું ખોલીમાં ભરું અને પછી ફગાવી દઉં, જોઈએ ઓલા પડખે ભયો થાય કે અહીં ભયો થાય તેને નવું જીવન મળી શકે, તો જોઈએ અને ખોલીમાં ભરી લઈએ, ચાલો પછી બતાવું. તો આપણે એરો પકડી લીધો છે ગાઈસ, લાલ છે અને 1.5 થી 2 કિલો વજન છે, મારા હાથ કેટલો બધા બળ આવે છે જોઈ શકતા છો, કેમ કે બળ જ નથી કર્યું, એને ખબર પડી ગઈ કે આ મને બસાવવાનો માણસ છે એટલે કે કંઈ કરાય નહીં, અને આપણે તો બસાવી દીધો છે, નવું જીવન આવી ગયો. હવે એ તાઈ દાળમાં ત્યાં વાંચી આમ ગમે આખા દરિયામાં વિશાલ મોટો જો જાય ગાઈસ, જો જાય, ઝૂમ કરું, ઓ માય ગોડ ઝૂમ નહીં થાય જોચું, જો જાય થાય ને, સરસ. હાલો નવું જીવન મળી ગયું, મોજ કરો. અને હવે હું જાઉં ઓલા જાળે. બધાને મનમાં એક વાત આવી ગઈ, મને આવી ગઈ, હારવાર મેં કીધું જણાવી દઉં ને કીધું, મારો ધંધો છે ને દરિયાનો છે, બોલે તો મચ્છી મારવાનો, મચ્છી દરરોજના માટે મારું અને જેટલી આવે એટલી ઉપાડી લઉં, પાપ બાપ મને કંઈ લાગે બાગે નહીં, તો આનો જીવ હું લેવા બસાવ્યો, પાપીઓ તો 100, તો આનો જીવ હું લેવા બસાવ્યો, એમ મનમાં થાય ને તમને અંદર. મને ખબર છે યાર તમારા બધાના મન હું જાણું, પણ એમ નથી, હર કોઈ વસ્તુ કામ નથી આવતી ને હર કોઈ વસ્તુને મરાતી પણ નથી, તો આપણે એનો જીવ બસાવ્યો છે, કેમ કે એ કામ નથી આવવાની. ઓહો એ હોંડિયું જુઓ અહીંયા થોડે એક મોટું જબ્બા, એ વસ્તુ ગાઈસ કામ નથી આવવાની મારે, અહીં જો હોંડિયું ફાડ્યો ને કેવડું મોટું છે, મારે એ વસ્તુ ગાઈસ કામ નથી આવવાની. અને બીજી ઓય બાપા હોંડિયા તો જુઓ આજ આવ્યા, આમ જુઓ એક અહીંયા, આમ જુઓ એક અહીંયા, આમ જુઓ તમે, ઓહો ગાઈસ તમને પછી અપડેટ આપું, પહેલાં પકડવા મળું. તો ફેમિલી આપણે છે ને પહેલાં મેં કીધું પકડી લઈ અને પછી બીજી વાતો કરી કે પકડવા આવી ગયો. આમ જુઓ હોંડ જાત, ઓહો એ હોંડ જાત જુઓ તમને દેખાશે નહીં પણ આમાં, કેમ કે હું આ એક હાથે ઊંચું કરું બંધાણ અને એક હાથે પકડું, આમ જુઓ ઓય તારીખે ગાઈસ પાળા પડી ગયા, પાળા કચરો એટલો અને હોંડ જાય એટલે આમ જુઓ ખુશ છે સોડા આવ્યા જ રાખશે એટલે સાચું, આમ જુઓ આવે ને જુઓ તમે જુઓ ખાલી ગાઈસ, જો આવ્યું પાછું 2 એવું છે મારા વાલા, આમ જુઓ ઘડીક વારમાં તો ડોલ ભરાઈ ગયેલા, એટલે ડોલ હું ખોલી ઓય તારીખ, આમ જો મેં છે ને વાઇટ એંગલમાં રાખ્યું છે એટલે દૂર રહીને તો તમને મેં કીધું બતાવી છોડું, કેમ હાવ પાસે તો પછી આમ થઈ જાય નહીં, એ જો આમ થઈ જાય ને તો કેમ લાગી ન હોય, કેટલા હોંડ પણ જુઓ, પહેલાં હું ખરીદી દો આને પછી બતાવો. જુઓ તમે કલર ખાલી જુઓ હોંડિયા કેમ ધોડે કાબતે તળા, ભલે ની દીકરા ધોડે, હું અહીંયા ડૂકી જોઈએ રેરો આવ્યો એમાં મને ભીં પડી ગયેલી છે અને મુકામ બહુ ખુશ હોવાલા છે, હોંડિયા પકડવાનું શરૂ છે, આમાં એકલા હોંડિયા છે, પાણી છે, શાક ઘણું બધું છે, પકડીને તમને દેખાડી, વાદળા થઈ ગયેલા છે, મસ્ત મજાનો નજારો પણ છે, મિક્સ થઈ ગયેલો યાર, આપણું કંઈ હાલે નહીં. ફેમિલી ગાઈસ કેમ છે ફેમિલી, એ કન્ટિન્યુ મારા વાલા તમે ઝીંગા હોંડિયા, ઓહો અને આવા હોંડિયા તો આમાં કેટલા ધોડે, હજી તો કેટલા ધોડે દુનિયાના ધોડે, આમ લાગે છે એટલા હોંડિયા ધોડે, તમને દેખાતા હોય તો સારું કહેવાય. આમ જુઓ તો ફેમિલી આખા ખાડા ખદબદી જાય, પાણી વીવી ગયું, આખા ખાડા ખદબદી જાય ને ઠેઠ, આમ જુઓ અહીંયા કવડું મોટું છે, અહીંયા આમ જુઓ, આમાં યાર આમ જુઓ તમે હોંડિયા ધોડે, એક જ ધારા ધોડે ને અહીંયા તો જુઓ ફર, તમને બધાને એમ થાય કે નાનજીભાઈ નાખેલા છે, નો નાખેગા નહીં, કેમ કે આ વીણવામાં યાર એક વીણવામાં કેટલી તકલીફ પડે ખબર છે તમને, એ મને મારું મન જાણશે, આજી પકડીને એવા કેટલી વીહે હો થાય મને ખબર પડી જાય, તમને કોઈને ખબર નહીં પડે, તો તમને વ્યવસ્થિત બતાવટ થઈને આ ખાડો મેં પકડો નથી, હું પકડતો હોય ને મેં ડોલમાં રાખેલા છે, તમને એ આગળ દેખાડી દો લાઈટ, આમ જુઓ ઓહ હોંડિયા તો જુઓ ગાઈસ, પણ હોંડિયા આવ્યા અને હું ઇતના ખુશ હુઆ ઓય ગાઈસ, આમ જુઓ આમ હોંડિયા તો જુઓ અહીંયા તો કાંઈ મેની નાખે, વાલો ઉભા રહો, તમને એમ થતું નાનજીભાઈ નાખાય છે, હું યાર અહીંયા ન નાખું, લાટ થોડે ના તો અહીંયા ફૂલેવો ઠેઠ નાખું, હાલો આમ જો અહીંયા ઠેઠ ફૂલેવો નાખું, બોલો એમ નહીં ઠેઠ અહીંયા છોડો નાખતો છે યાર, અહીંયા નાખતો છે, તમે વિચાર કરો, આમાં નાખતો છે, આમ જુઓ અહીંયા નાખતો છે, આમ જુઓ અહીંયા નાખતો છે, આમ તમે જુઓ યાર આમાં તો કાંઈ નહીં નાખ્યા હોય નાનજીભાઈ, આમ જુઓ ગાઈસ આમાં હોંડિયા નાનજીભાઈ છોડા નાખે યાર, શું કેવું તમારે બધાને, આમને કાંઈ બધે નાખવા જાઉં ઠેઠ
ઠેઠ આમ તો જવો વાત તરીકે શું કરવું મારે, ડિસ્કો કરવો, દાંત કાઢવો કે પછી તમને બધાને બતાવું? હું મોજમાં આવી ગયો, મોજમાં. આપણે આમ જો એટલે જ મેં પકડી લીધા. આ તો મેં ડોલમાં રાખેલા છે. અહીંયા તો છે ને ઓહો કેટલા છે અહીંયા તો હોંડિયા ગાઈસ. મારી પદુડી નીકળી જાય પકડી પકડીને. આ જોડો ઊંધો થઈ જાય ને દેખાતા નથી સમજો. આને છે ને આમ ધક્કો મારવો પડે. આમ જુઓ, ઓહો હો 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 મેકલા બરાવલા. આમ જુઓ તો ખરા હોંડિયા પણ કેટલા હોંડિયા છે. ઓલપા નથી, હાવ ખૂણે હોંડિયા નથી. ના મેં પકડ્યું નથી હાવ ખૂણે તોય નથી. ના અહીંયા છે હોંડિયા, કેટલા હોંડિયા છે કને કોઈ વાત નથી. એટલા હોંડિયા છે આમ જુઓ તો ખરા. આવી રીતના હોંડિયા ધોડતા હોય આપણે પ્લાસ્ટર કરીશું હેઠે, કેમ કે યાર અહીંયા ખાડો હતો. આ પ્લાસ્ટર ન હોત ને તો આ હોંડિયા કે મને દેખાતા ન હોત, ખાડામાં ગળી જવાત. ખાડામાં ગળી જ મને ઓક્ટોબરની બીક લાગે એટલે હું હાથ નાખું નહીં કહેજે બીવું એટલે વાત પતી જાય. હું આ એક હોંડિયું સુધી આઠેથી વીણીને ખોલીને નાખી પછી ડોલમાં ઠલવીને પીવા તમને બતાવી. તમારું બધાને શું કેવું છે કહીશ આવી રીતના છે તો હું પહેલાં પન્ને હું સને ગાઈશ સને અહીંયા સને હું પહેલાં પકડી લઉં. હોંડિયા બહુ મોટા આવી જાય છે એટલે હવે આવજો. હોંડિયા મસ્ત આવવા મળ્યા. દેખાડી રોતા હા સડી જ હવે એક વીણી રહેતા શું હાલ જ થાય. જે થાય એ પકડવું જોઈએ. તેને આ સાઈડે કોરું પડી ગયું. આ સાઈડ આટો મારી જેવું કંઈ છે એમ આમાં તો છે જ. અહીંયા લગન આપણે મેં તમને દેખાડ્યું. આમાં જોઈ થોડે આમ જુઓ, અહીંયા કેવી મોટી જુઓ આમ જુઓ તો ખરા. આ કેવો ઝીંગા છે. આમ કોરામ ફગે ને તો મને બીક ન લાગે. પછી પાણીમાં હું પાછો બીવું તમને એનો કોઈને ખબર હોય યાર મારી મને મારી ખુદની મને ખબર હોય. આની પાસે કેમ જોઈ લઈએ. આમ જો થોડીક વાર લાગશે પણ આવશે મજા. આમાં છે સોડા છે જરા. આમાં દેશી છે. જો આ દેશી છે. દેશી ન દેખાય ઇધરું. અહીં ઇધરું દેશી. આમાં લાલે છે યાર. અહીંયા તો દુનિયા નથી. અહીંયા જો એક માછલીનો પૂરો પણ થોડી રહ્યો છે. જુઓ બે માછલીઓના પૂરા છે. આમ જો હોંડિયા છે. બે માછલીના પૂરા છે, હોંડિયા છે. હવે પાછું લાટ ખાલી થાય નહીં તો હું તમને બધું બતાવવા રહી કે મારી પદુડી નીકળી જાય પકડાશે નહીં એટલે બતાવતો નથી. પહેલાં પકડવા મળું ઓલી સાઈડલી. આમ જો આમાં કેટલા હોંડિયા થોડે તમને કોઈને દેખાય નહીં. આ સાઈડ છે ને નાના છે એટલે કે દેશી છે, લાલ નથી. જો આમાં લાગડ દોડે છે, ખરેખર દોડે યાર. જુઓ આમ જુઓ આમ જુઓ આમાં ખત બધે પણ આ બધા દેશી છે. લાલ ઓલી ડોલ છે ના. આખો ખાડો પીરો જો. હવે મારે આમાં પકડવું કેમ હોશિયાર કરવું. આ એરો આવ્યો ને એમાં જાળ કોરું પડી ગયું ને એમાં દરિયાની એરો એ મારી પદોડી કાઢી લેખી. મેં એને અંદર નવું જીવન આપ્યું પણ મારે અહીંયા પકડવામાં બહુ મિસ્ટેક પડવાની છે એટલે કે વાર લાગવાની છે. પણ કાંઈ નહીં, હાલો ફટાફટ વીણવા મળું. અબદી દેખાડવું થતું નથી. દેખાડા રહી તો પાણી આવી જતું. આ વીણે નહીં રહ્યા. કેટલા હોંડિયા છે આમ તો જુઓ તમે હોંડિયા. ઓહો પાણી વયું ગયું ગાઈસ. બધા હોંડિયા કોરે ના પડી ગયા. સબ પાણીમાં છે. આમ જુઓ કેટલા હોંડિયા છે ગાઈસ. અહીં તો અહીંયા જોડો ઊંધો થઈ ગયો. જોડો આમ હોય તો એક નંબર હોંડિયા. જો અહીંયા આમ જોડો કલાક એટલે હોંડિયા દેખાય પણ દેખાડવાનું થતા નથી. હવે સૌથી પહેલાં વીણી લઈએ એટલે કે એક કરી લઈએ ભેગા. વીણું છું હોંડિયા કરતાં મજા આવે એવી વસ્તુ એક નીકળશે બતાવું તો જાય દરિયામાં. વાત તરીકે હાથ ઊંચો કરે જો. વાહ ગાઈસ એની પીડ તો જુઓ તમે. ઓહો કેટલી પીડમાં મસબો આવ્યો ગાઈસ. એની મચ્છી કદાચ જોવા મળશે. હું લાવે કઈ ખબર નથી એટલે પાછું દૂર છે ને હાલે તો જુઓ. ઓ માય ગોડ વાત તરીકે પાણીના તો બે ભાગ કરતો દેવો ભાઈ. ઘા જાય નહીં કહેતા નંજીભાઈ તમે વીણ્યા નહીં. આમ જો ઈલા એ ત્યાં હજી તો હોંડિયા વીણવા જવા પડશે. આમ જો અહીંયા એવડું મોટું રહી ગયું. અહીંયા તો રહી ગયું એમને. અહીંયા રહી ગયું. હું તો આ ખૂણે નહીં આવ્યા પણ ઠેઠ ખૂણા સુધી રહી જાય યાર. હોંડિયા તો બધે રહી ગયેલા છે અને આ બધા મેં વીણી લીધા. આમાં તો બધે વીણી લીધા. ખાલી એટલું બાકી રૂ વીણવાનું મેં ખોલીમાં. આમ જો કેટલા બધા નાખી દીધા તમે જોઈ શકશો. ખાલી એટલું બાકી રૂ એટલું એટલે કે ખાલી એટલું અહીં એટલું એમ. પછી આમ જવાનું છે. આમ તો આખું બંધન બાકી છે. આપણે લગન ઓહો કલાક વહી હાલો તો પકડવા મળું ગાઈસ. તો ફેમિલી મેં છે ને એટલે હોંડિયા પકડી લીધા છે. હાથે આ મેં તમને દેખાડીને બધા લઈ લીધા. અને એક ઝીંગું હોય ને એવું લાગે છે. જો આ ઝીંગું હોય છે. એ બાપા તો મોટો ટીટામાં હોય. ને આમ જુઓ તો ખરા ગાઈસ. આજ તો શાક આવ્યો ભાઈ. મોટો ટીટામાં આવી ગયો. આમ જુઓ કેવડો મોટો છે ગાઈસ. મોટો બળિયાવાળા બહુ બળિયાવાળા ટીટામાં આવી ગયેલા હે. અને આપણે એને નાખી દઈએ ખોલીમાં અને પછી ઠેલી જઈએ ડોલમાં. શું કેવું તમારું બધાને. અને હું ડોલમાં ઠેલીને દેખાડું. હવે આઈલી આમ બધું પકડવાનું બંધન આખું બાકી છે. શાકની વાત નથી સિરિયસલી શાક ઘણું આવ્યું. હું ખુશ થઈ ગયો એટલું શાક આવ્યું. ટીટામાં પણ આવી જશે અને ડોલમાં ઠેલવીને તમને બતાવું કેટલું છે કેટલું નહીં. આ ડોલમાં જે છે ને એ હાથે નથી પકડેલું. આનથી પકડેલ છે. ખોલિયા આની અંદર છે ને હાથે બધું પકડેલ છે. પણ હવે આપણે ઠલવીએ અને તમને બતાવવાની કોશિશ કરું. હું પહેલાં પગુસાળા ખોલી દબી દીધી પછી આવી રીતનું ઠલવી દઉં અને પછી બતાવું. આ હોંડિયા મેં બધા હાથે પકડ્યા.
બધાય એટલે બધાય. અને હજી જેટલા પકડી એટલે આઠે પકડી તો હજી આઈ લે એટલે ઠેઠ ઓલો વાક આવે ના લગન હોણ જે પકડવાનું બાકી છે તો આઠે પાછું પકડવાનું શરૂ છે અને પકડવાય પણ મળું. ચાલો ગાઈસ પછી બતાવું. તો ફેમિલી કંઈક અલગ પ્રકારનું નવીન માછલું છે એ પકડાય જાય ને તો પકડી લઉં. સમજો શું છે. અને મેં આખું બંધણ અથર લીધું છે. આ તો ડરો લાગે કદાચ જોઈ. હાલો આખું બંધણ અથર લીધું ને દેશી હોંડ જે પકડ્યા આખલે લાલ તો છે ને યાર તાત્કાલિક પકડાઈ જાય, મોટા વીણાઈ જાય અને ઘણા બધા પણ છા. અને આ દેશી પકડવામાં તો યાર મારા ફીણા આવી જાય યાર મોઢે, કેમ કે ખૂટતાય નહોતા અને કેટલા બધા પકડ્યા તો એ થોડાક જ દેખાણા. કેમ ખબર એટલે ગારા હોતા છે. માય ગોટ ઓલો તીંજો ડરો સમજો ગાઈસ. એટલે આ ડરો છે, ડરાફીસ કહેવાય આને. અને આ એવડો હોય ને કંઈ કામ ન લાગે. હવા પૂરે પાછો હવા દડો થઈ જાય તરત ઈ છે એલા. પણ એ બાસ ઓય પીરવા એલા પણ એ પીર એ બાપા હવા પૂર છે નહીં તો આપણે આને છે ને જોતો નથી. કેમ ખબર આ એવડેવાને મરાય નહીં. એ બાપા એને મેકી દેવાનો થાય. એટલે એ મારું બેટું બસી ગયું હોય માછલું તો પળાય એવું છે. બોલો શું કેવું તમારું? લેતો પાછો પાળવા નહીં. હાથનો આવેલો સૌ 9 વાગી જશે. હવે આવશું ઘરે. શાક પકડાઈ ગયું, હવે રહી ગયું બાકીનું રહેવા દેવું. કેમ કે એકલા પછી કેટલું ભેગું કરવું. એક ફોંડી વીણવું બહુ મુશ્કેલી પડી. ઘરે જઈને શાક બતાવી દો કેટલું આવ્યું એમ. ચાલો જાય ડાયરેક્ટ ઘરે. ફેમિલી છે ને આપણે એવા ઘરે અને આપણે હાથે જે હોંડિયા વીણે ને ના એ બંધને 2 કિલા છે. 2 કિલા છે. અને આ બંધણ અહીંયા છે ને આ બંધણ અહીંયા છે. મતલબમાં મિક્સ કરી નાખ્યા. ડૂસો બધો ઘણો ખરો કચરો તો એ કાઢી નાખ્યો છે. આવી પછી ભૂકો આવ્યું તો મેં કેટલું લીધું ને હું અડા ભેગું તો પડી જાય અડવી કેમ. અને મારા બાજુ શાક કરવા લે એ આવા હોંડિયા લઈ ગયા. બોલો તમને એમ થાય આવા કેમ લીધા છે? આ મોટા છે એનો લીધે પણ મોટા કરતા આ ખાવામાં ખબર દેશી હારા હોય એવું ને ખબર પડતી હોય ને દેશી હારા હોય. બાકી ન ખબર પડતી લાલ હારા હોય ને આ જો હોંડિયા મિક્સ થઈ જાય આવી રીતના હોંડિયા મિક્સ કરી દેવાના. અને પછી ઘરાકના મતલબ ઓર્ડર આવેલા હોય એને આપી દેવાના. ઓર્ડર ન આવેલો હોય તો પીડ્યા રહે. પછી જે આવે એને પાછા લખી દેવાના. કાંઈ એમ જ કે વાહ સરસ લ્યો. દરિયાનો એરો હતો નેક્સ્ટ લેવલનો ભાઈ, બહુ મોટો 5 ફૂટનો તો છે તે કાયદેસર રિયલમાં. પછી એવો પહેલી વખત આવ્યો લાઈફની અંદર બંધણમાં આવ્યો તે મેં તમને વ્યવસ્થિત બતાવ્યો. અને હજી તો આપણે પેલો વિડીયો પૂરો નતો કરવાનો પણ તમને દેખાડવા લાયક કંઈ હતું નહીં. ન કરતો હજી ખેસ જ. પણ કાંઈ વાંધો નહીં. હવે મળશું એક મસ્તીના નવા વિડીયોમાં. તમને બધા મિત્રોને જય માતાજી, બાય બાય.